અને એ વીરબાઈ માતાને જોડી ધોકા સાથે વાજતે ને ગાજતે એમને એ બાપાની જગ્યામાં પાછા લઈ આવ્યા. અને એ જોડી એ સાક્ષાત માતા છે અને ધોકો એ સાક્ષાત ભગવાન છે. અને આજે પણ અમે જ્યારે વચ્ચે વીરપુર ગયા તમારા નિલેશભાઈ એક પ્રશ્ન એ ત્યાંના ભાઈને કરી દીધો કે જોડીમાં શું હશે. પ્રશ્ન કર્યો, બહુ વાજબી પ્રશ્ન કર્યો કે જોડીમાં શું હશે. જોડીમાં શું છે તે તો હજુ ત્યાંના ભક્તોને પણ ખબર નહીં મળે કે જોડીમાં શું છે. કારણ કે એ જે દાડે જોવાની એ ભાઈએ એમ કહ્યું કે એ જોડીમાં શું છે એ જે દાડે જાણવાની કોશિશ કરે છે અને જાણે તે દાડે વીરપુરનું ઐશ્વર્ય પૂરું થઈ જાય. એટલે વીરપુર પછી એનું ત્યાંનું જે ઐશ્વર્ય છે હમણાં એ પૂરું થઈ જાય. એટલે આજ સુધી કોઈએ પણ એ ચેષ્ટા નહીં કરી કે જોડીની અંદર શું છે. એટલે એ જોડીને ધોકો જલા બાપાએ જ્યારે વીરબાઈ માને લઈ આવ્યા એ જગ્યા પર તો વીરબાઈ માતાને વંદન કર્યા અને વંદન કરીને એમ કહ્યું કે તું તો ભક્તિમાં મારાથી પણ અગાડી ગયા. એટલે એટલે એ જલા બાપાએ એમને વંદન કર્યા. એટલે તને આ મળ્યો છે જોડીને ધોકો તો તારા હાથે જ તારા સ્વહસ્તે તું એને પ્રસ્થાપિત કર. અને પછી તો એવું કહેવાય કે જલા બાપાએ હંમેશા, કારણ કે આ બધી ઘટના વીરબાઈને લીધે બનેલી, એટલે હંમેશા વીરબાઈને એક અગ્રપદે ઉચ્ચ સ્થાન આપેલું કે આજે વીરપુરની શોભા વધી એ ભંડારી તારા લીધે છે. અને આખી જીવન પર્યંત બંને દંપતીઓએ વીરપુરની અંદર ખૂબ આ જોડી ધોકાની રામની ખૂબ સેવા કરી. અને આટલા વર્ષો પછીથી એમના આયુષ્યનું લગભગ જલા બાપાનું આયુષ્ય 82 વર્ષે જલા બાપા સ્વધામ ગયેલા. અને વીરબાઈ માતા પણ એની આજુબાજુમાં. તો આજના દિવસે એ લોકો સ્વધામ ગયેલા. એમની પુણ્યતિથિ આજે છે અને પુણ્યતિથિ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા. એમ તો કથા તો બહુ લાંબી કરી શકાય, પણ આપણે આગલો કાર્યક્રમ પણ સાચવવાનો છે. એટલે આના પરથી એક આપણે પણ સમજદારી રાખવાની કે વીરબાઈએ એ જલા બાપા પર કોઈ પણ દિવસ જે સેવા જ કરી અને આપ્યું જ. અને એ જલા બાપાને પણ ભગંદરનો રોગ હતો. બટાકા કરતાં મોટી ગાંઠ હતી. અને એ ગાંઠ એટલા માટે હતી કે ભગવાન તો બધાની પીડા, પાપી માણસને સુદર્શન પણ છોડી દે, પણ આ જલા બાપા જેવા સંતો, સાંઈ બાબા જેવા સંતો એ બધા પાપી માણસોના પાપ પણ પોતાના પર લઈ લે. એટલા માટે એમને પીડાવવું પડે. એટલે બધાને આશીર્વાદ આપવા એ પણ સહેલા નથી, કારણ કે એ પીડાવો કોઈ પર ને કોઈ પર તો જાય. કારણ કે એ હલૈયું છે એટલે કોઈને ને કોઈને તો નુકસાન કરે. જેમ પથ્થર કૂતરાને મારવામાં આવ્યો પણ લોહી સાંઈ બાબાને નીકળ્યું. એટલે સાંઈ બાબાને જ્યારે પૂછ્યું કે કેમ બાબા પથ્થર તો કૂતરાને માર્યો પણ લોહી તમને નીકળ્યું, તો ત્યારે એ સાંઈ બાબાએ બહુ સરસ જવાબ આપ્યો, કોઈનું ને કોઈનું તો થશે જ, કોઈનું ને કોઈનું તો નીકળે નહીં. કૂતરાનું નીકળે પણ કે મારું નીકળે, કારણ કે કૂતરાની અંદર પણ મેં જ સમાયેલો છું. કેટલી મોટી વસ્તુ છે આ. જો આ વસ્તુને ગંભીરતાપૂર્વક દિલથી સમજવામાં આવે તો. અને ભક્તો કોને કહેવાય તો આવા વીરબાઈ માતા જેવા, જલા બાપા જેવા. ને તો બધા ઠગીને ખાલી ભગવાન પર ખાલી માયા જ માંગવાવાળા, તેનું આ જીવનમાં કલ્યાણ નહીં થઈ શકે. કારણ કે ખાલી ને ખાલી માયા લઈને ભગવાન પાસે જાય તો આ પેરો ફોકટ થઈ જાય. એટલે વીરબાઈની જેમ હંમેશા અન્નદાનનું મહત્વ છે. જો આ દુનિયાની અંદર અન્નદાન જેવું બીજું કોઈ પણ મોટું દાન નથી. કારણ કે એના અન્નદાન વગર તમે કોઈ પણ દાન નહીં કરી શકે. અન્નદાન વગર
ની રક્તદાન થાય, કારણ કે અન્ન ખાય તો શક્તિ આવે.